દેશમાં લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ રહ્યું છે। લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થયા બાદ સમગ્ર દેશ અને ગુજરાતભરમાં આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે, પરંતુ રાજ્યમાં ઘણી બધી જગ્યાઓ પર ચૂંટણીની આચાર સંહિતાનો ભંગ થતો જોવા મળી રહ્યો છે। ત્યારે રાજકોટની વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પણ આચાર સંહિતાના ભંગનો મામલો સામે આવ્યો છે। આ મુદ્દે કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર લલિત વસોયાએ કલેક્ટરને રજૂઆત કરી છે। આચાર સંહિતા હોવા છતાં ધોરાજી તાલુકાના જાંજમેર ગામમાં ભાજપના ઝંડાઓ લાગ્યા છે। લોકસભાની ચૂંટણી વચ્ચે આચાર સંહિતાનું ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે, તો જાંજમેર ગામમાં ભાજપના ઝંડા ઠેર ઠેર લગાવવામાં આવ્યા છે। ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ભાજપના ઝંડા લગાવવામાં આવ્યા છે। આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। જાંજમેર ગામના વિસ્તારમાં લાગેલ ઝંડાનો વિડીયો વાયરલ થયો છે, તો કોંગ્રેસના પોરબંદર લોકસભાના ઉમેદવાર લલિત વસોયાએ આ મુદ્દે કલેક્ટરને મેલ કરીને ફરિયાદ કરી છે।